નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર હિમાલયમાં એક સાહસ પાઠનો અભ્યાસ કરીશું। હિમાલયમાં એક સાહસ પાઠના લેખક છે જવાહરલાલ નહેરુ। જવાહરલાલ નહેરુનો જન્મ 14/11/1889 અને અવસાન 27/5/1964 રોજ થયું હતું। જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો। જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા। વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી। ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા। તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો। ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે। તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે। તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા। જીકેમાં પ્રશ્ન પૂછાય, ભારતના પ્રથમ વડાપ્રધાન તો પંડિત જવાહરલાલ નહેરુ। અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૂમિયા સાથે પ્રવાસ કર્યો હતો। તેનું વર્ણન આમાં છે। હિમ આચ્છાદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે। પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ। આ પ્રવાસનું વર્ણન અહીંયા કર્યું છે। અંતિમ ચરણમાં જરૂરી સાધન સામગ્રીના અભાવે હિમનદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે તો છે, ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે। સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે। સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે। આ પ્રવાસ નિબંધ મૂળ અંગ્રેજી ભાષામાં જવાહરલાલ નહેરુએ લખેલો છે। એનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ મારી જીવનકથા નામે કરેલો છે। સાહસિક નહેરુ પોતાની એક ટુકડી સાથે હિમાલયના પ્રવાસે નીકળ્યા। સાથે એક ભૂમિયાને પણ લીધો, પણ જરૂરી સાધન સામગ્રી ન હોવાને કારણે નહેરુનો પગ એક જગ્યાએથી ખોભણમાં લપસ્યો। દોરડાને કારણે એ બચી તો ગયા, પણ ખોભણની સંખ્યા અને વિશાળતા જોતાં તેમને ના ઈલાજે પ્રવાસ અધૂરો છોડી દેવો પડ્યો। આ નિબંધમાં નહેરુએ જોયેલા હિમ આચ્છાદિત શિખરો અને હિમ નદીઓનું સુંદર દ્રશ્ય આલેખ્યું છે। એથી એ વિશેષ તો ત્યાં સુધી પ્રવાસ કરવાનું એમનું સાહસ અને હિમાલય પ્રત્યેના પ્રેમને તેમણે સાદી અને સરળ શૈલીમાં વર્ણવ્યા છે। પાઠની શરૂઆત કરીએ તો કે છે, મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા। મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા। કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો। પિતરાઈ એટલે કાકાના દીકરા ભાઈ હોય એને પિતરાઈ કહેવાય। લેખકે એમની વાત કરી કે મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા। કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડી હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો। તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો।
સાંકડી એટલે બહુ ઓછી જગ્યાવાળી, અને નિર્જન એટલે કે નિર્જન, ની એટલે નથી ને જન એટલે માણસ, કોઈ માણસ વગરની, માણસ વિનાનું સૂનું, એને કહેવાય નિર્જન. નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. જોજીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. ખડક એટલે પહાડ, અને નકરો એટલે ફક્ત ને ફક્ત શું દેખાતું હતું? જોજીલા ઘાટની એ તરફ એટલે એ બાજુ, જોજીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. એમ કહે છે કે એ ઘાટ તરફ તો એકલા ખડકો દેખાતા હતા. એ સાંકડી ખીણોમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. અમારી બંને બાજુ પહાડ ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુગટ ચળકી રહ્યો હતો. શિખર એટલે પર્વતની ટોચ, અને મુગટ એટલે તાજ, મુગટ આપણે કહીએ ને મુગટ, તાજ. તેમના શિખરો ઉપર હિમનો મુગટ ચળકી રહ્યો હતો, અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને કારણે જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. શું કહે છે? પેલા હિમના ટુકડાઓ પડી રહ્યા હતા, એમ કહેવાય ને, એટલે બરફના નાના નાના પ્રપાતો, એમ ટુકડાઓ જાણે કે પડી રહ્યા હોય અમારું સ્વાગત કરવા, એવું એમને લાગતું હતું. પવન ઠંડો અને આકરો હતો. એટલો ઠંડો હતો કે શરીરનું લોહી થીજી જાય એવો ઠંડો પવન. ઠંડો અને આકરો હતો, પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ, નિર્મળ એટલે પવિત્ર, એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા, અને દૂરના સ્થાનને પાસે માનતા. એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થતા હતા. હવે વૃક્ષ અને વનસ્પતિ હતા નહીં, માત્ર નકરા ખડક એટલે કે પહાડ, હિમ અને બરફ, અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો. અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો, અને સ્મૃતિથી અને આહલાદકથી ઉભરાતો હતો. ભયાનક એટલે ભયંકર, એમ આહલાદક એટલે હર્ષ, તૃપ્તિ એમ સંતોષ. લેખક શું કહે છે? હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો હતો. તૃપ્તિ મને કંઈક સંતોષ થતો હતો, એમ સ્મૃતિથી અને આહલાદકથી ઉભરાતો. આહલાદ એટલે આનંદથી ઉભરાતો હતો. સ્મૃતિ એટલે તાજગી. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. જોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ એનું નામ હું ધારું છું કે માતાયન હતું. લેખકને અનુભવ થાય છે, અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. અહીંયાથી 8 માઇલ દૂર છે એવું કહેવામાં આવ્યું. હા, એ ખરું, એ અફાટ હિમ સમૂહની ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. પણ તેમાં શું 8 માઇલ તો કંઈ વિસાત ન હતો. એમ કે 8 માઇલ એટલે બહુ સામાન્ય, પહોંચી જવાશે એમ. હોશમાં આને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય પણ કરી દીધો. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમારા પડાવથી અમે નીકળી પડ્યા, અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા. ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો. હવે સૌ દોરડાની સાંકળથી એકબીજાની સાથે સંકળાઈ અનેક હિમનદીઓ ઓળંગતા, હિમનદી કહેવાય ને, બરફની નદી, હિમનદીઓ ઓળંગતા ઓળંગતા ચડતા ગયા, અને અમારી મુશ્કેલી વધતી ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ શ્વાસ લેવામાં હવા પતળી થાય, એટલે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા, છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. હિમ પડવા લાગ્યું, અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી. અમે થાકીને લોથ થઈ ગયા, અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવવા લાગ્યા. પણ જડસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું. લેખક શું કહે છે કે હિમ પડવા લાગ્યું ને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી.
અમે થાકીને લોથ થઈ ગયા હતા અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા, પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું. અમે અમારે પડાવથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. એમ કે બરફનું એક સરોવર હતું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકટ જેવું લાગતું હતું, પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અમે કેટલી ઊંચાઈ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 થી 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ, કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી. મજલ એટલે મુસાફરી, એમ કે હવે આ થોડું જ છે એટલે હવે પહોંચી જઈશું એમ. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ગોફણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ગોફણો દેખાતી પણ નથી. ઉપર બરફ ઢંકાઈ ગયો એટલે ખબર ના પડે કે આ પહાડ કેવડો હશે, એટલે બરાબર દેખાતું પણ નહોતું. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ગોફણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે તાજો બરફ પડ્યો હોય ને આવી ગોફણો દેખાતી ન હતી. અજાણતા પગ મુકાય તો ગપ ગયા એટલે કે સીધા નીચે અલોપ થઈ જવાનું. જો ભૂલથી ગોફણ એટલે ગુફા, એમ કે ગોફણ એટલે ગુફા, કોતરની બે બાજુનો ખાંચો. ગપ થયા એટલે કે અંદર સીધા નીચે અલોપ થઈ જવાનું. જો અજાણતા પગ મૂક્યો ને ગપ થઈ ગયા અને સાચે જ તેમ થયું. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો ને મારું આવી બન્યું. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો ને હું એક ભયાનક અને પહોળી ગોફણમાં ગયો. ગોફણ એટલે ગુફા, એમ કે એક ગુફામાં આ લેખક જતા રહે છે. આ ગોફણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહી એ વિશે કશી શંકા નહોતી, પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો. ગોફણની એક બાજુ હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો. આથી અમારા હાજા તો ગગડી ગયા. હાજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું. એમ કે છે કે અમારા તો હાજા ગગડી ગયા, છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી. પણ આ ગોફણોની સંખ્યા અને વિશાળતા એટલી જ વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા, એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે આજ દિવસ સુધી રહ્યા. કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો. અનેક પ્રવાસોના ઘાટ ગળ્યા. આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવરની અને પાસે જ આવેલા હિમ આચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. એ વિચાર માત્ર હું આનંદથી ઉભરાતો. એ વાતને તો આજે 18 વર્ષ થયા, છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. હું તો અનેક વાર કાશ્મીર જવાની ઘણીએ ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો જ નથી. અને રોજ રાજકાજના અને લોકસેવાના ભમણમાં વધારે ને વધારે રાજકાજ એટલે રાજકારણને લગતું કાર્ય. રોજ રાજકાજના અને લોકસેવાના વમણમાં વધારે ને વધારે ગુંચાતો ગયો છું. ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી છે અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું. ઘોડા ઘડવા એટલે આયોજન કરવું, એમ કે વિચારો.
જે આનંદ જેલમાં પણ કોઈ લઈ શકે એમ છે અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય. એટલે હજી હું એ દિવસોના સ્વપ્નો જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો માનસરોવર અને કૈલાસના દર્શન કરવા માટે, માનસરોવર એટલે કૈલાસ પર્વતના શિખર પાસેનું પ્રસિદ્ધ સરોવર, કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ. દરમિયાન જીવનની પળો ઝપાટાબંધ વહી જાય છે. યુવા અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે અને પછી વધારે બુરી અવસ્થા આવી રહી છે. એટલે ઘણીક વાર મને થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ. પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ એ પ્રવાસ કદી એળે જતો નથી. હજીએ મનની મહી રમી રહેલી પર્વતો દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે, તથાપિ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો સદૈવ તલસી રહ્યા ગિરિહિમો તણો શાંતિને. વોલ્ટર ડલામેન. અનુવાદક મહાદેવભાઈ દેસાઈ. મારી જીવનકથામાંથી